હવે જોઈએ અપડેટ સમાચાર સુપરફાસ્ટ અંદાજમાં। વડોદરામાં પાણી ભરાતા સ્થાનિકોમાં આક્રોશ। સ્થાનિકોએ કાઉન્સિલરનો કર્યો ઘેરાવો। રંગવાટિકા પાસે પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ। કાઉન્સિલરો આ મુદ્દે આપી રહ્યા છે ગોળ ગોળ જવાબ। વડોદરામાં ફરી એકવાર ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોએ પાલિકાના નેતાઓ સામે રોષ પ્રગટ કર્યો। પ્રતાપનગર અને અમૃતવાડી સહિતની અનેક સોસાયટી હજુ પણ પાણીમાં ગરકાવ। સેંકડો મકાનોમાં 1 થી 2 ફૂટ જેટલા પાણી ભરાતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ। પ્રતાપનગર રેલવે સ્ટેશનથી આવતા લોકો પણ અટવાયા। છોટાઉદેપુર, સંખેડા, ડભોઈ સહિતના વિસ્તારના હજારો પ્રવાસી અટવાયા। સ્ટેશનથી બહાર આવતા જ પાણીમાં ચાલવા મજબૂર બન્યા। બેપુરની સ્થિતિ બાદ ફરી મકાનમાં પાણી ભરાતા લોકોને નુકસાન। બેપુરમાં જે થોડું ઘણું બચ્યું હતું તે પણ ત્રીજા પૂરમાં સાફ થયું હોય તેવું સ્થાનિકો કહી રહ્યા છે। સ્થાનિકોએ પાલિકા અને નેતાઓ સામે રોષ પ્રગટ કર્યો। વડોદરામાં સતત ત્રીજી વખત પાણી ભરાતા જન આક્રોશ ફાટી નીકળ્યો। સોમા તળાવ વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। વરસાદી પાણી નથી ઓસર્યા। વરસાદના પાણી ઘરમાં ઘૂસી જતા સ્થાનિકોને હાલાકી। સોમા તળાવ વિસ્તારમાં 3 દિવસથી ગૃહિણીઓને તકલીફ વેઠવી પડી રહી છે। સ્થાનિકોએ વડોદરા મનપાના શાસકો અને સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો। ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી। સ્થાનિકોએ રોષ ઠાલવતા કહ્યું કે પદાધિકારીઓ તો ઠીક, કાઉન્સિલર પણ નથી આવતા। આ વિસ્તારના રહીશોને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ નથી મળતી। વડોદરાની શાળા કોલેજમાં રજાના ડીઈઓના આદેશ બાદ પણ શાળાની મનમાની। ડભોઈ રોડ પર આવેલી જેનિથ સ્કૂલ ચાલુ રાખીને આદેશનો ઉલાળ્યો કર્યો। વરસાદ પૂરની સ્થિતિને લઈ શાળા બંધ રાખવાનો આદેશ હતો। જેનિથ સ્કૂલના ગેટ નંબર 2 થી શાળા સુધી ઘૂંટણસમા પાણી। શાળાના આચાર્ય આર.આઈ. સૈયદે બચાવ કરતા કહ્યું કે જે ગેટમાં પાણી નથી ત્યાંથી વિદ્યાર્થીઓને બોલાવાયા। આચાર્ય ડીઈઓને જાણ નથી કરી તેવું પણ કબૂલ્યું। જેનિથ સ્કૂલના આચાર્યએ કહ્યું કે અગાઉ પૂર અને રજાને કારણે શિક્ષણ કાર્ય બાકી રહી ગયું છે। શિષ્યવૃત્તિ, સામાન્ય અભ્યાસ માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે। ડીઈઓએ જાતે નિર્ણય કરવાની પરવાનગી આપી છે। વડોદરામાં અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી। પાણીનો નિકાલ કરવા માટે રોડ તોડી નાખ્યો। વૈકુંઠ 1 માંથી વૈકુંઠ 2 માં પાણીનો નિકાલ કરતા સ્થાનિકો રોષે ભરાયા। હાઈવેના પાણી સોસાયટીઓમાં ઘૂસ્યા। વડોદરાને અડીને આવેલા વડસર ગામમાં ચારે તરફ પાણી જ પાણી। વડસર ગામના રસ્તા પર 2 થી 3 ફૂટ જેટલા પાણી। ગામની આંગણવાડીમાં ઘૂંટણસમા પાણી। વાઘોડિયામાં અમોદર રોડ પર વરસાદી પાણી ભરાયા। રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। વડોદરામાં વરસાદી પાણી ભરાતા રોડ પર વાહનો પાર્ક કરવા પડ્યા। સમા વિસ્તારની સોસાયટીમાં પાણી ભરાતા લોકો મજબૂર। વડોદરા શહેરમાં ફરી એકવાર પૂરના એંધાણ। વિશ્વામિત્રી નદીનું લેવલ હાલ 24.83 ફૂટ। નદીનું ભયજનક લેવલ 26 ફૂટ। નદી હાલ ભયજનક સપાટીથી 1 ફૂટ જેટલું દૂર। વાઘોડિયાના રૂપા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા। ગામના મંદિર શાળા પાસે કેડસમા પાણી ભરાઈ ગયા। ગામનો રસ્તો બંધ થતા ગ્રામજનોને હાલાકી। વડોદરાના શિનોર પંથકમાં છૂટાછવાયા વરસાદથી ઝાપટા। શિનોર, દામાપુરા, માલસર સહિતના ગામોમાં ઝાપટા। શિનોરના મેઇન બજારમાં રસ્તા ઉપર પાણી। જૂનાગઢના બામણાસા ગામે જળબંબાકાર। બામણાસા ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યું। પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી। અમરેલીના ખાંભા શહેરની ધાતરવડી નદી ગાંડેતુર। રાત્રિના ભારે વરસાદને કારણે ધાતરવડી નદી 2 કાંઠે વહેતી થઈ। ખાંભા ગીરના પીપળવા, લાસા, ધાવડિયા, તાતણિયા સહિતના ગામોમાં વરસાદ। બગસરાના મુંજાસર ડેમની સપાટીમાં વધારો થયો છે। મુંજાસર ડેમની સપાટી 23.70 ફૂટે પહોંચી। ડેમ છલકાવવામાં માત્ર 0.5 ફૂટ બાકી। બગસરાના 5, અમરેલીના 5 ગામને એલર્ટ કરાયા।
અમરેલીનો રાજુલા દાતરવાડી ડેમ 2 ઓવરફ્લો. ડેમ ઓવરફ્લો થતાં 10 ગામને એલર્ટ કરાયા. ખાખબાઈ, હિંડોરણા, લોટપુર, વડ સહિતના ગામને એલર્ટ કરાયા. પાલિતાણાના શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલાયા. ડેમ 100% ભરાતા 20 દરવાજા 1 ફૂટ ખોલાયા. ડેમમાંથી 1800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. તળાજા, પાલિતાણાના 15 ગામને એલર્ટ કરાયા. જસદણનું આલણસાગર તળાવ ઓવરફ્લો. આલણસાગર તળાવની જળ સપાટી 31.50 ફૂટે પહોંચી. નીચાણવાળા 6 ગામને એલર્ટ કરાયા. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો. ડેમની જળ સપાટી 138.61 મીટર પર પહોંચી. ડેમ સંપૂર્ણ ભરાવામાં માત્ર 7 સેન્ટીમીટર દૂર. નર્મદાના વધામણા કરવા માટે આવે તેવી શક્યતાઓ. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર. ઉપરવાસમાંથી ડેમમાં 81,260 ક્યુસેક પાણીની આવક. ડેમમાં નર્મદા નદીમાં 80,000 ક્યુસેક પાણીની જ આવક. નર્મદા ડેમના 3 દરવાજા ખુલ્લા કરાયા. ગિરિમથક સાપુતારામાં કાળા ડિબાંગ વાદળો સાથે વાતાવરણમાં પલટો. સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ. વાતાવરણમાં એકાએક પલટો આવતા સહેલાણીઓમાં ખુશી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રિમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી. 8 થી 10 ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં, આ સાથે જ મધ્ય ગુજરાતના અમુક ભાગમાં વરસાદ પડે તેવી સંભાવના. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા. 28 ઓક્ટોબર સુધી સાયક્લોનિક ચક્રવાતમાં રૂપાંતરિત થશે. તો ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં થઈ શકે. રાજ્યમાં ચોમાસું વિદાય લેવાના અંતિમ ચરણમાં. આજથી ભારે વરસાદની શક્યતા નહીવત. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટાની આગાહી. વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાની આગાહી. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં પણ પડશે સામાન્ય વરસાદ. ઉત્તર ગુજરાત, કચ્છમાં વરસાદની શક્યતા નહીવત. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રહેતા સામાન્ય વરસાદ રહેશે.